આપણે એક ભાઈ પૂછે છે કે તમે કોમ્પિટિશનને કેવી રીતે હેન્ડલ કરો છો? તો મારો પોતાનો ટર્ફનો બિઝનેસ છે, બોક્સ ક્રિકેટ, જે તમે રમવા જતા હશો, બરાબર? મારો પોતાનો બોક્સ ક્રિકેટ છે. હવે મારા ઘરની સામે એક બોક્સ ક્રિકેટ છે, જે બીજા ભાઈનું છે. પણ જ્યારે રાતે હું મારા ઘરેથી બહાર નીકળું ને અને એમના ટર્ફની લાઈટ જ્યારે હું ચાલુ જોઉં ને કે લોકો રમતા હોય છે અને લોકો ખુશી ખુશી એન્જોય કરતા હોય, ત્યારે હું પોતાને એક વસ્તુ કહું કે યાર, ભગવાનને થેન્ક યુ, કે કારણ કે જો આ માણસનું ટર્ફ ચાલે છે ને તો આપણું ટર્ફ ચાલુ હશે. એનું એક રીઝન છે કે એના કરતાં મારી પ્રાઇઝ ઓછી છે, એના કરતાં મારી સર્વિસ સારી છે, હું 24 કલાક ઓપન રાખું છું, અવેબિલિટી પણ વધારે છે, મારી પાસે ટર્ફની વેરાયટી પણ છે. તો જો આનું ટર્ફ એક છે, જો ચાલે છે ને, તો આપણું તો ચાલતું હશે. સો કોમ્પિટિશન એ રીતે જો કે અગર છે પણ ને તમારી સામે કોમ્પિટિશન, તો લાઈક હા ભાઈ, એનો બી ધંધો થવો જોઈએ, આપણો બી ધંધો થવો જોઈએ. કારણ કે જો એનો નહીં થાય કે આપણી ફિલ્ડમાં લોકો નહીં કમાય તો આપણે બી નહીં કમાય. એમાં એવું ના હોય કે હું એકલો જ કમાઉં ને બીજા બધા કમાય. નેવર.